વાત કરીએ રાજકોટમાં જે ઘટના બની છે, આગની આ ઘટના બની છે જેમાં 3 લોકોના અત્યાર સુધી મોત પણ થઈ ચૂક્યા છે। 150 ફૂટ રિંગ રોડ પાસે ફ્લેટમાં આગ લાગી હતી। એટલાન્ટિસ બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગતા નાસભાગ મચી હતી। પ્રોબ્લેમો થયા છે, એમાં 2 ફાયરના જવાનો છે અને અન્ય લોકો છે, એને સિવિલમાં સારવાર ચાલે છે। એ સિવિલના રિપોર્ટ થયા પછી ખબર હજુ તપાસ કરવા સુધી નથી પહોંચ્યા, કારણ કે અમારા માટે પહેલું કામ રેસ્ક્યુનું હતું અને કંટ્રોલ કરવાનું હતું। હવે શેના કારણે થઈ તપાસ થશે। તો રાજકોટમાં આગની આ ઘટના સામે આવી છે। એટલાન્ટિસ બિલ્ડિંગના 6ઠ્ઠા માળે ભીષણ આગનો આ બનાવ બન્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। હજુ પણ અનેક લોકો બિલ્ડિંગમાં ફસાયેલા હોય તે લોકોનું રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે અને આ સાથે જ સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, પરંતુ આગ લાગવાનું સાચું કારણ સામે નથી આવ્યું। આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ વાત કરીએ, અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ફાયર સેફટી લઈને પણ પ્રશ્નો છે। આ સાથે જ ઘટનામાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। 6ઠ્ઠા માળે આગ લાગતા નાસભાગ પણ મચી હતી। 150 ફૂટ રિંગ રોડ પાસેના ફ્લેટમાં દુર્ઘટના બની હતી। હજુ પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી છે। બિલ્ડર એસોસિએશનનો પ્રમુખનો ફોન આવ્યો અને અમે તાત્કાલિક આવી ગયા અને જેટલું બને ફાયરની ટીમને મેં ફોન કર્યો। હજી 7 લોકો ફસાવા છે, કામ ચાલુ છે, બને એટલું ઝડપથી કર્યું। ફાયર બ્રિગેડ વાળા બધા આવી ગયા, ટાઈમ પર અને બધાને લઈ લીધા છે નીચે। મે બી શોર્ટ સર્કિટ થયું છે 5th ફ્લોર ઉપર, એવી વાત સાંભળવામાં આવી છે। પછી મને બહુ આઈડિયા નથી કાંઈ। અત્યારે સવારે ના, હું બહારથી આવી, મારું ફેમિલી અહીંયા છે, બધા આવી ગયા છે। હા હા, સેફ છે। ઓફકોર્સ ફેમિલી અહીંયા હોય એટલે થવાનું જ છે। તો આપણી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, ઘટના અંગે શું હાલની અપડેટ મળી રહી છે? રાજકોટમાં જે ઘટના બની છે, શું સચોટ કારણ સામે આવ્યું છે? કયા કારણોસર આગ લાગી છે? ઘટના અંગે વાત કરીએ કે રાજકોટની જે ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, શું હાલ વધુ કારણ સામે આવી રહ્યું છે? ઘટના બની છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે, 3 લોકોના મોત થયા છે, પરંતુ હજુ પણ જે બચાવ કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 150 ફૂટ રિંગ રોડ ઉપર બિગ બજારની સામે આ અપાર્ટમેન્ટ આવેલું છે। જે કહી શકાય છે કે અનેક લોકો અહીંયા રહેતા હતા, પરંતુ આગ લાગવાની જે ઘટના બની છે તેને લઈને ફરી એક વખત જે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। ભાજપના ઉપાધ્યક્ષ છે ભરત બોગરા, તે પણ અહીંયા પહોંચ્યા છે। હાલ જે કહી શકાય છે કે પ્રાથમિક માહિતી તેઓ મેળવી રહ્યા છે અને આગ લાગવાની ઘટના બની છે તેને લઈને ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આગ લાગી છે, હોસ્પિટલમાં સારવાર માટે છે। હું આવું છું બહાર તમારે અહીંથી તો અમે સારવાર માટે હોસ્પિટલ મોકલા છે। સિવિલ તંત્ર એનો રિપોર્ટ આપશે। અમે અત્યારે અહીંયા બચાવ કામગીરીમાં લાગ્યા છીએ। જે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલેલા છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર એની તબિયત કેમ છે, હું છે, ત્યાં સારવાર કરી રહ્યા છે। એ સારવારના અંતે એ જ રિપોર્ટ આપશે। અમે અત્યારે અહીંયા આગ કંટ્રોલમાં છે અને બાકીના લોકો કોઈ અંદર છે નહીં, એની એક ફ્લોર ઉપર ચેક કરીએ છીએ। લગભગ 61 લોકો ઉપરથી 8માં 9માં 10માં 11માં માળ ઉપર હતા, એમને કોર્પોરેશનની ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી અને સેફલી બહાર નીકાળ્યા છે। 2 જેટલા જવાનો ઇજાગ્રસ્ત થયા એવા પ્રાથમિક રિપોર્ટ આવે છે। રેસ્ક્યુ ચાલે છે, એક ફ્લોર ઉપર ચેક થાય છે।
બોગરા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે યથાવત કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. 3 લોકોની પ્રાથમિક જે કહી શકાય છે કે મોતની વિગતો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે, પરંતુ જે હાલ 60 કરતા વધુ લોકોને બચાવવામાં આવ્યા હોવાનું ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપાધ્યક્ષ છે તેઓ જણાવી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે આગ લાગવાની ઘટના બની છે તેને લઈને ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે હાજર છે. કોર્પોરેશનના જે આ ડેપ્યુટી મેયર છે તેઓ પણ અહીંયા છે અને હાલ જે રાહત અને બચાવની કામગીરી એટલે કે રેસ્ક્યુની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આગ લાગવાની ઘટનાને પગલે ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી, પરંતુ આગ લાગવાની ઘટના બની છે તેને લઈને ફરી એક વખત આ પ્રકારની તંત્રની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અંદર ફાયર વિભાગના કર્મચારીઓ છે એક ફ્લોર ઉપર અંદર જઈને ચેક કરી રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે અંદર કોઈ ફસાયું છે કે કેમ, કારણ કે નાના બાળકો છે, મહિલાઓ છે, ઘણા બધા લોકો છે, 60 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે અને હાલ જે કહી શકાય છે કે સતત કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે. હજુ પણ લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલો ફરી એક વખત ઉભા થઈ રહ્યા છે કે આગ લાગવાની ઘટનાને પગલે એકવાર આગ લાગવાની ઘટનાને પગલે જે કહી શકાય છે કે તંત્રએ જ્ઞાન જે આ પ્રકારે બીજી આગ લાગી છે. ધારાસભ્ય છે રમેશભાઈ તેઓ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રમેશભાઈ, હાલ જે પ્રમાણે ઘટના સ્થળે જે પહોંચ્યા છે તે કહી શકાય છે કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે આગ લાગવાની ઘટના હાલ બની છે. જી ભાવેશ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર.